સ્થાનિક સ્વરાજની રસ્સાકસીની વાત કરવી છે। હવે ચૂંટણીને 5 જ દિવસ બાકી છે અને મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવે છે એમ નેતાઓનો પ્રચાર એવો તેજ થઈ રહ્યો છે કે તેજ ગતિના ઘર્ષણમાંથી હવે તણખા પેદા થાય છે અને તણખામાંથી વિવાદની આગ ભડકી રહી છે। વડોદરા ભાજપના નેતા સતીશ નિશાળિયા પછી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ હવે વિવાદના વમળોમાં આવી ગયા છે। ધાક ધમકીઓથી લઈ હિન્દુ મુસ્લિમ કાર્ડ બધું જ આ ચૂંટણીઓમાં થઈ રહ્યું છે અને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય, એટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે, મિત્રો ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી। ચૂંટણી કોઈ પણ હોય, નેતાઓને પ્રચાર દરમિયાન ભાષણનું શુરાતન ચડતું હોય છે। મંચ અને માઇક મળે એટલે મતદારોને રીઝવવા નેતાઓ બોલવામાં પાછું વળીને નથી જોતા। આ બંને નિવેદન એના બોલતા પુરાવા છે। વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ નિશાળિયાના નિવેદનનો વિવાદ હજી તો શમ્યો નહોતો ત્યાં જ અમદાવાદથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ચિત્રમાં આવ્યા। રાધનપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે ભાજપની ટિકિટ પર લડતા મુસ્લિમ ઉમેદવારોને ઈમાન વિનાના ગણાવી દીધા। તેમણે પહેલા ભાજપ પર નિશાન સાધ્યું અને પછી ઉમેદવારો પર કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણે સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય, રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય, લિન્ચિંગ મોબ લિન્ચિંગ થતી હોય, એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે। ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી અચાનક રાજકારણ ગરમાઈ ગયું। કોંગ્રેસે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો। પોલીસ અને પ્રશાસનના સમર્થનથી ભાજપના નેતા બેફામ બન્યાનો અમિત ચાવડાએ દાવો કર્યો। તો સામે ભાજપે કોંગ્રેસના આક્ષેપને ફગાવી ભાજપના રાજકારણને વિકાસની રાજનીતિ ગણાવી। ભારતમાં લઘુમતીઓ સલામત ગણાવતા ભાજપે ગ્યાસુદ્દીનના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું। એ જોતા ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દૂર કરીશું એવું સૂત્ર આપી અને સત્તામાં આવેલી આ ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતમાં ભય પણ વધારી રહી છે, ભૂખ પણ વધારી રહી છે, ભ્રષ્ટાચાર પણ વધારી રહી છે। ત્યારે ગુજરાતની જનતા બધું જોઈ રહી છે કે સત્તાના જોરે ક્યાંક કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા દબાવવામાં આવે છે, સત્તાના જોરે દાગ ધમકી આપીને ક્યાંક ફોર્મ પાછા ખેંચાવાય છે, ક્યાંક પોલીસ અને પ્રશાસનનો મત લેવા માટે દુરુપયોગ થાય છે। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે, શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન-ચેનને, દેશના અમન-ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। આ તરફ રાધનપુરથી ભાજપના મુસ્લિમ ઉમેદવારોએ પણ ગ્યાસુદ્દીન શેખના નિવેદન સામે મોરચો માંડ્યો। તેમના પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો અને ભાઈચારો બગાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો। ત્યારે ગ્યાસુદ્દીન શેખ રાધનપુર આવીને એમ કહે છે કે મુસ્લિમોએ ક્યારે પણ બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડવી ના જોઈએ। શા માટે ના લડવી જોઈએ? અમારે તો સાથે રહી મુસ્લિમનો તેમજ રાધનપુરનો વિકાસ કરવો છે, એટલા માટે અમે ચૂંટણીમાં ઝપલાયું છે અને આજની તારીખમાં અમને એવો સારો એવો સહકાર દરેક મુસ્લિમ સમાજમાંથી મળી રહ્યો છે અને અમારે મુસ્લિમોનું વિકાસ કરવું છે। જે અમદાવાદથી અમારા મુસ્લિમ લોકો આવીને રાધનપુરમાં ખોટું ભાષણ કરે છે, અમારે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને 7 મુસ્લિમોને નગરપાલિકામાં 28માંથી 7 મુસ્લિમોને ટિકિટ આપી છે। તે અમારે વિકાસ માટે અને ભારતીય જનતા પાર્ટી અમારા પર ભરોસો મૂક્યો છે અને અમે હળીમળીને સૌ સાથે મળીને કરશું। અને અમારે આવી નમ્ર અપીલ છે કે આવા કોઈ ભડકાઉ ભાષણ કરે નહીં અને અમે હળીમળીને ભાઈચારાથી રહીએ છીએ, આવા કોઈ ખોટા ભાષણ આપે નહીં। વિવાદ વધ્યા બાદ પણ ગ્યાસુદ્દીન શેખ પોતાના નિવેદન પર અડગ રહ્યા। તેમણે ભાજપ પર ધ્રુવીકરણ કરવાનો આરોપ લગાડ્યો, જેની સામે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીએ ગ્યાસુદ્દીનને આડે હાથ લીધા। શોએબ શેખે કહ્યું
કે હાર ન પચતા ગ્યાસુદ્દીન શેખનું માનસિક સંતુલન બગડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી પણ અમને વિધાનસભાથી લઈ લોકસભા સુધી પ્રતિનિધિત્વ આપે, અમારા સમાજનું સન્માન કરે અને જે સંવિધાનિક જે અમારા અધિકારો છે એમને પ્રાપ્ત થાય અને ખોટી કનડગત ના થાય, તો હું માનું છું કે ભાજપને પણ મુસ્લિમ સમાજના લોકો ઉમેદવારી કરે કે એમાં જઈને મત માંગે તો એની સામે પણ કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ જ્યારે એક સમાજ વિરુદ્ધનું આખું એક અભિયાન ચાલતું હોય છેલ્લા સતત 10 વર્ષથી, અને એવા સમયની અંદર લોકો જે છે એ પક્ષમાં ઉમેદવારી કરે, હું માનું છું કે કોઈ પણ રાષ્ટ્રવાદી કે એકતામાં માનનારો, ભાઈચારામાં માનનારી વ્યક્તિ કોઈ દિવસ પણ આવા પક્ષમાંથી ઉમેદવારી કરી શકે નહીં. આપણે જોયું કે જ્યારે 400ની વાત કરનારા લોકો કે 400 સીટ લોકસભામાં લઈને આવીશું, પરંતુ ભારતની જે જનતા છે એ ભારતીય જનતા બહુ સમજદાર છે. એમને 240 પર લાવીને મૂકી દીધા. એ લાવનારા કોઈ મુસ્લિમ હતા? નહીં. એ હિન્દુ સમાજનું પણ એની અંદર સમાવેશ હતો. મુસ્લિમ સમાજના મતોથી એકલા કંઈ ના થાય, પરંતુ દરેક સમાજના લોકો, મુસ્લિમ સમાજના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા જોઈએ. સમાજમાં સેવા કરવા માટે, સમાજમાં સરકારના રાજકીય અને સામાજિક લાભ સમાજ સુધી પહોંચે તે માટે દરેક સમાજના લોકો દરેક પક્ષમાં હોવા જોઈએ. એના માટે આવી રીતના વેરઝેરવાળી, ભેદભાવવાળી વાત હોવી જ ન જોઈએ. ભાઈ, હિન્દુ સમાજના જે લોકો છે, અમારા મોટા ભાઈ છે, તો મોટા ભાઈને ક્યારે કઈ તકલીફ પડી અને તમે કઈ તકલીફમાં જઈને ઊભા રહ્યા એવો એક પણ દાખલો ગ્યાસુદ્દીનભાઈ મને બતાડે તો હું એમની સાથે તમે કહો ત્યાં ડિબેટ કરવા માટે તૈયાર છું. હવે પાછા વડોદરા આવીએ તો અહીંયા ભાજપના નેતા સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ સતત વધી રહ્યો છે. તેમની સામે પક્ષના કાર્યકરો જ રોષ ઠાલવી રહ્યા છે. જિલ્લા ભાજપના એક પૂર્વ મહિલા કાર્યકરે તેમના પર રોષ ઠાલવ્યો, તેમના પર ગંભીર આરોપ લગાડ્યા. સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે, તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ? એટલે તમે ધાક ધમકી આપો છો ને લોકોને. આ તરફ વડોદરા કોંગ્રેસે પણ સતીશ નિશાળિયાને આડે હાથ લીધા. તેમણે નિશાળિયા અને વિજય શાહ પર મતદારોને ધમકાવી આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાડ્યો. જે મતદારોએ છેલ્લા 15 વર્ષથી અમને મત આપ્યા છે અને અમને જીતાડ્યા છે, એ જ મતદારોની વિરુદ્ધ જઈને એમના મકાનો તોડવાની વાતો કરે છે. ભાજપ પાર્ટીના પ્રમુખને શરમ આવી જોઈએ પહેલાં તો. અને ભાજપના શહેરના પ્રમુખ કરજણ આવીને જે નામ બદલવાની વાતો કરે છે કે મોહમ્મદ નગરીનું નામ રામનગરી બનાવી દઈશું, એ કઈ રીતના ચાલે? પોતાનું નામ બદલવાનો કોઈને અધિકાર હોતો નથી. પાર્ટીના અહંકારને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આવા આક્ષેપો કરવામાં આવે છે એ તદ્દન પાયાવિહોણા છે. સ્થાનિક સંગઠનોએ પણ સતીશ નિશાળિયાનો વિરોધ કર્યો. કરજણ મૂળ નિવાસી એકતા મંચે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી. મતદારોને ધમકી લોકશાહીની બદનામી ગણાવી. મતદારોને ધાકધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી નાખીશું, તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે. લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માંગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હવે સવાલ એ થાય કે આખરે સતીશ નિશાળિયાએ એવું શું કહ્યું હતું કે એમના નિવેદનથી વિવાદ થઈ ગયો? એમના જ શબ્દોમાં સાંભળો. આ વખતે જો આ 4 અમારા ઉમેદવારોને જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. સતીશ નિશાળિયા કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે જનસભાને સંબોધી રહ્યા હતા. વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા હાકલ સાથે મતદારોને લાલચ અને ધમકી બંને આપી બેઠા. હવે તેમની સામે એક વર્ગમાં રોષ વધી રહ્યો છે, ત્યારે જોવાનું એ છે કે નિશાળિયાનું આ નિવેદન કરજણ ભાજપને ફળે છે કે પછી નડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા વિવાદમાં આવી છે.
આરોગ્ય વિભાગ વતી જીટીયુએ સ્ટાફ નર્સની રવિવારે પરીક્ષા લીધી. 1900 જગ્યાઓ માટે 50,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી અને આ પરીક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા. પ્રશ્નપત્રની જાહેર કરાયેલી આન્સર કીમાં જવાબો એક જ ક્રમમાં હતા અને ગેરરીતિની પ્રબળ આશંકા ઉઠી. ઘણા ઉમેદવારની વર્તણૂક પણ શંકાના ઘેરામાં આવી, પણ જીટીયુએ પોતાનો બચાવ કર્યો, પેપર સેટરનો બચાવ કર્યો, પણ આરોગ્ય વિભાગે તપાસ સોંપી દીધી છે. હવે 50,000 ઉમેદવારો પરીક્ષાના પરિણામના બદલે તપાસ કમિટીના અહેવાલની રાહ જોઈ રહ્યા છે. રવિવારે રાજ્યમાં સ્ટાફ નર્સની પરીક્ષા લેવાઈ. આરોગ્ય વિભાગે જીટીયુને પરીક્ષાનું આયોજન કરવાની જવાબદારી સોંપી. પરીક્ષા હેમખેમ પૂરી થઈ ગઈ, પણ જેવી પરીક્ષાની આન્સર કી જાહેર થઈ કે વિવાદ છેડાઈ ગયો. આ વિવાદના મૂળમાં છે જવાબનો આ ક્રમ. 100 સવાલોનું પેપર A, B, C અને D એમ 4 સિરીઝમાં હતું. હવે ખરો ખેલ જુઓ. A સિરીઝના પેપરમાં 1 થી લઈને 100 સુધીના સવાલોના જવાબ A, B, C, D ક્રમમાં હતા. B સિરીઝના પેપરમાં જવાબોના ક્રમ પહેલેથી છેક સુધી C, D, A, B ના ક્રમમાં હતા. C અને D સિરીઝના પેપરમાં પણ જવાબનો ક્રમ છેક સુધી C, D, A, B હતો. જવાબનો આ ક્રમ પોતાનામાં જ ઘણા સવાલો ઉઠાવે છે. જવાબો એક જ પેટર્નમાં કેવી રીતે હોઈ શકે? નર્સિંગ યુનિયને આ ભોપાળા પરથી પડદો ઉઠાવ્યો અને ગેરરીતિની શંકા વ્યક્ત કરી. એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા. તો એનો મતલબ એવો છે કે 100 પ્રશ્નો હોય તો વાંચતા 1 કલાક જેટલો ટાઈમ લાગી જાય, તો 20 મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે. અને ત્રીજી વસ્તુ કે જે ભરતી પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી, ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય. તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે. તો સરકારશ્રીનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય. એક જ પેટર્નમાં જવાબ, બારકોડ વિનાની આન્સર શીટ, 20 મિનિટમાં પેપર પૂરું. નર્સિંગ યુનિયનના પ્રમુખના આક્ષેપથી પરીક્ષામાં ગેરરીતિની શંકા ન થાય તો જ નવાઈ. આ ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠ્યા. કોંગ્રેસે પેપર ફૂટવાના ભૂતકાળના કિસ્સા યાદ કરાવ્યા. ભરતી સામે સવાલ ઉઠાવ્યા. ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો. તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે, એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે. પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. જીટીએ પાસે ખુલાસો માંગવામાં આવ્યો અને જરૂર પડે તો પરીક્ષા રદ કરવાની પણ વિભાગના અધિક નિયામકે તૈયારી બતાવી. જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે. એ રિપોર્ટ અમને આ થાય, આ બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે, પછી અમને રિપોર્ટ આપશે. વિધિન આમ તો 24 અવર્સમાં આવવો જોઈએ અને જેમ બને એમ જલ્દી એ લોકો કાર્યવાહી કરી જ રહ્યા છે. આ તરફ સ્ટાફ નર્સની પરીક્ષાનું આયોજન કરનાર જીટીયુએ ગેરરીતિની વાતને નકારી નાખી. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પેપર સેટરનો બચાવ કર્યો. આન્સર શીટ ગોઠવવામાં ભૂલને માનવ સહજ ગણાવાઈ. એટલે આમાં આખું પેપર જે છે પેપર સેટર અને એ પણ બહુ સિનિયર પ્રોફેસર કક્ષાના લોકો હોય છે, કાઢતા હોય છે. અને જે કોન્ફિડેન્શિયલ મેટર હોય એટલે એ અમે પણ પેપર ખોલતા નથી અને ઇવન આન્સર શીટ પણનું કવર પણ અમે ખોલતા નથી. હવે એણે કયા રીતે કર્યું, પ્રથમ દ્રષ્ટિએ એનું કહેવાનું એવું હતું કે બધી જ કી A, B, C, D સરખું વેઇટેજ રહે એટલા માટે મેં આવી પેટર્ન કરી હતી અને પછી જમ્બલિંગ કરવાનું જે આગળ પાછળ કરવાના હોય એ મારાથી રહી ગયા છે. અને બટ ઓબ્વિયસ કે અમે જ્યારે આખું પેપર સીધું જ એજન્સીને પ્રિન્ટ કરવા માટે આપી દેતા હોય અને આન્સર કી છે એ અપલોડ કરી દીધા પછી અમે આન્સર કી ખોલતા હોય એટલે એ અમારે બી ધ્યાન નથી. જ્યારે પેપર જમ્બલિંગનું પ્રોવિઝનલ આન્સર કી કરતા હતા ત્યારે વિષય ધ્યાને આવ્યો છે અને જે કંઈ બી નિર્ણય હશે એ કેન્ડિડેટના હિતમાં કરવામાં આવશે. જીટીયુના રજિસ્ટ્રાર પેપર સેટરને સિનિયર ગણાવી રહ્યા છે, ત્યારે સવાલ એ ઊભો થાય કે એક અનુભવી વ્યક્તિ આવી ભૂલ કેવી રીતે કરી શકે? જે પરીક્ષામાં 50,000 ઉમેદવારો બેસતા હોય એમાં વિશેષ કાળજીની જરૂર પડે. સવાલોના જવાબ એક જ ક્રમમાં કેવી રીતે હોઈ શકે?
માની લઈએ કે પેપર સેટરે પોતાની સરળતા માટે જવાબો ગોઠવવામાં વધુ સમય ન બગાડ્યો હોય, પણ આ જવાબ સંતોષકારક નથી. આ દાવો ટકી શકે એમ પણ નથી. પરીક્ષા આરોગ્ય વિભાગે લીધી હોવાથી વિભાગના વડાએ છેવટે જીટીયુના અધિકારીને તેડાવ્યા, આન્સર કી સંદર્ભે ખુલાસા માંગ્યા. હવે જીટીયુ આ ખુલાસો કરશે. જ્યાં સુધી સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી 50,000 ઉમેદવારોના જીવ અદ્ધર રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જ્યારે કોઈ કામ કરવામાં વિલંબ કરે એટલે કે ઠાગા ઠૈયા કરે તો આપણે સ્વાભાવિક રીતે કહેતા હોઈએ જે જવા દે ને યાર, સરકારી ખાતું છે એનું તો. અને આ વાત ખોટી પણ નથી. અને આ વાત બંધ બેસે છે અમદાવાદના વિરમ ગામના એ ડાંગર કૌભાંડમાં, કે જે ડાંગર કૌભાંડ થયું હતું 31 ડિસેમ્બર 2023. એક વર્ષ પછી એની ફરિયાદ નોંધાઈ 2024માં 31 ડિસેમ્બરે, અને એના પછી પણ આરોપી તો હજી હાથમાં નથી આવ્યો. પણ હદ ત્યારે થઈ જાય છે કે આરોપી સામે કાર્યવાહી કરવાના બદલે હજી પણ ટ્રકોમાં એના નામે ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ સપ્લાય થઈ રહ્યું છે. સરકારી તિજોરીને ચૂનો લગાડનાર તંત્ર જાણે કે એના પર ઓળખોળ થઈ ગયું છે. અને કારણ શું છે ખબર છે? કારણ પણ રાજકીય છે. આરોપીનો ઘરોબો સત્તા પક્ષ સાથે છે. વિરમ ગામના ડાંગર કૌભાંડને 40 દિવસનો સમય થઈ ગયો છે. જો કે મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ ફરાર છે. તે પોલીસને મળી નથી રહ્યો. પોલીસે સુફિયાન સહિત 7 આરોપીઓ સામે ગુનો તો નોંધી દીધો, પણ તેમાંથી અત્યાર સુધી પકડાયા 2 જ છે. આ દરમિયાન એક મોટો ખુલાસો એ થયો છે કે સુફિયાન મંડલીના નામે હજુ પણ સરકારી ગોડાઉનમાંથી ગેટ પાસ ઇસ્યુ થઈ રહ્યા છે. 11 ફેબ્રુઆરીનો આ ગેટ પાસ તેનો પુરાવો છે, જેમાં પરિવહન ઇજારદાર તરીકે હજુ પણ સુફિયાન મંડલીનું નામ છે. તેના જ વાહનોમાં હજુ સરકારી અનાજ સસ્તા અનાજની દુકાનોમાં સપ્લાય થઈ રહ્યું છે. સુફિયાનની ટ્રકના ડ્રાઈવરનું માનીએ તો તેને 3 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. ટ્રકનો કોન્ટ્રાક્ટ કોની પાસે છે તે પણ તેને ખબર નથી. ત્યાં અમે નોકરી કરો તો માગતા જ નહીં. 3 મહિનાનો પગાર જો આપ્યો નહીં, પગાર લેવા માટે જ નોકરી કરી અને આ નોકરી આપણે કરવાની નહીં. કોન્ટ્રાક્ટ કોણ નામનો એ આપણને ખબર નહીં. આપણે નોકરી કરીએ, ગાડી ચલાવીએ, પગાર 4 મહિનાનો નહીં આવે એટલે આ નોકરી કરીએ, બાકી પગાર આવી જાય. પુરવઠા વિભાગે હજુ સુફિયાનની સામે કોઈ કાર્યવાહી નથી કરી. કરોડોનું અનાજ સગે વગે કરવાના આરોપીનો કોન્ટ્રાક્ટ રદ કરવાનું કોઈને જરૂરી નથી લાગ્યું. વિરમ ગામના મામલતદારે 31 ડિસેમ્બરના રોજ 7 લોકો સામે ડાંગરની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓમાં વિરમગામ ગોડાઉનના તત્કાલીન મેનેજર જીતેન્દ્ર પરમાર, ખરીદ અધિકારી HM ઠાકોર, 2 એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ, 2 ગ્રેડર તેમજ DSD ઇજારદાર સુફિયાન મંડલીનો સમાવેશ થાય છે. ફરિયાદના 1 સપ્તાહ બાદ એટલે કે 7 જાન્યુઆરીએ પોલીસે ગ્રેડિંગ એજન્સીના 2 ગ્રેડરની ધરપકડ કરી હતી. જો કે ત્યારબાદ 1 મહિનો વીતી ગયો, છતાં ન તો ખરીદ અધિકારી પકડાયો કે ન તો તત્કાલીન ગોડાઉન મેનેજર. આજે 41 દિવસ થયા, એમ છતાં હજુ સુધી સુફિયાન પોલીસ ગિરફદારથી બહાર છે. તો આવો તો કેવો ન્યાય કહેવાય કે મેન આરોપી હોવા છતાં પોલીસ એને સાવરી રહી છે, અને અથવા તો પોલીસ ગિરફદારથી બહાર છે. તો આમની અંદર કોઈ મામૂલી વ્યક્તિ ઉપર કેસ થયો હોય તો એને બહારના દેશમાંથી પણ ગોતીને લાવે છે. તારે અહીં તો આ સુફિયાન મંડલી એક ગુજરાતનો વ્યક્તિ છે. સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પહોંચાડવાનો જેની પાસે પરવાનો છે તે સુફિયાન મંડલી સુધી પણ પોલીસ પહોંચી શકી નથી. તેની પાછળનું કારણ સમજવું હોય તો ભાજપના લેટર હેડ પરનો આ પત્ર જોવો પડે, જેમાં સુફિયાન મંડલીની નિમણૂક વિરમગામ ભાજપના સંયોજક તરીકે કરવામાં આવી છે. એટલે કે સુફિયાન ભાજપ સાથે જોડાયેલો છે. હવે આ જ વાતનો વધુ એક પુરાવો જુઓ. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જે વ્યક્તિને પોતાના હાથે કેક ખવડાવી રહ્યા છે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુફિયાન મંડલી છે. આ બંને તસવીરોને જોતા સમજી શકાય છે કે સુફિયાન મંડલી હજુ સુધી પોલીસની પકડમાં કેમ નથી આવતો. સત્તા પક્ષ સાથે જોડાણ હોય તો પછી કેવી રીતે કાર્યવાહી થાય? વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડલી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુફિયાન મંડલી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે.
આ સમગ્ર અનાજ કૌભાંડ પર નજર કરીએ તો વર્ષ 2023ના અંતે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 3,35,524 કટ્ટા ડાંગર ખરીદ્યું હતું, જેની કિંમત 25,63,00,000 રૂપિયા હતી. જો કે આરોપીઓએ તેમાંથી 3,67,00,000ની કિંમતના 48,057 કટ્ટા બારોબાર સગે વગે કરી દીધા અને તેની રકમની ઉચાપત કરીને સરકારને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે સ્થાનિકોનું માનીએ તો આ કૌભાંડ તેનાથી પણ મોટું છે. સરકારી તો આપણે 2.75 લાખનું કૌભાંડ બતાવે છે, પરંતુ ખરી રીતે આ કૌભાંડ કોઈ 2,75,00,000નું નથી. 96,000 કટ્ટા એટલે કે 9.5 થી 10 કરોડનું કૌભાંડ છે. એમ છતાં હજુ સુફિયાન મંડલિક પોલીસ ગિરફદારીથી બહાર છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે સુફિયાન મંડલી પર કોના 4 હાથ છે? શું સુફિયાનને રાજકીય શરણ મળી છે? ગોડાઉન મેનેજર અને ખરીદ અધિકારી હજી સુધી કેમ નથી પકડાયા? શું સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે? શું આ કૌભાંડમાં રાજકીય માથાઓ પણ સંડોવાયેલા છે? આ તમામ સવાલોના જવાબ મળવાની રાહ જોવાઈ રહી છે. જવાબ મળશે કે કેમ તે પણ એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.